બાલીમાં હિન્દુ તહેવારનું અપમાન કરવું પ્રવાસીને આટલું ભારે કેમ પડ્યું? માત્ર એક ઇન્સ્ટાગ્રામ વિડીયો માટે 1 વર્ષની જેલ કેમ? ચાલો જાણીએ બાલીમાં તહેવારના નિયમો તોડનાર વિદેશીને જેલ કેમ થઈ. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કલ્પના કરો, તમે દુનિયાના એક એવા ટાપુ પર છો જ્યાં એક દિવસ માટે આખું શહેર જાણે થંભી જાય છે. રસ્તાઓ ખાલી હોય, એરપોર્ટ બંધ હોય, લોકો ઘરની બહાર ન નીકળે અને આખું વાતાવરણ શાંતિમાં ડૂબેલું હોય. પરંતુ આ જ દિવસે એક વિદેશી પ્રવાસી બીચ પર પહોંચી જાય અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તો શું થઈ શકે? ઇન્ડોનેશિયાના બાલીમાં આવું જ કંઈક બન્યું છે. 26 વર્ષીય સ્વિટ્ઝરલેન્ડના એક પ્રવાસીને હિન્દુ તહેવાર નેપીના નિયમોનું ઉલ્લંઘન અને તહેવારના અપમાનના આરોપમાં 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આખરે બાલીમાં એવો કયો તહેવાર છે જેના દિવસે આખું બાલી અટકી જાય છે અને એક ઇન્સ્ટાગ્રામ વિડીયોથી આ પ્રવાસી જેલ સુધી કેવી રીતે પહોંચ્યો? ચાલો જાણીએ. આ ઘટનાના કેન્દ્રમાં છે 26 વર્ષીય લુજિયન એન્ડ્રિન ઝિગ્રાગેન. તે સ્વિટ્ઝરલેન્ડનો નાગરિક છે અને વ્યવસાય કન્સ્ટ્રક્શન વર્કર છે. આરોપ છે કે બાલીમાં હિન્દુઓના મહત્વપૂર્ણ તહેવાર નેપી દરમિયાન તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું અને એક વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. વિડીયો વાયરલ થયા બાદ બાલીના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ અને મામલો પોલીસથી લઈને કોર્ટ સુધી પહોંચી ગયો. હવે સવાલ એ છે કે નેપીમાં એવું શું ખાસ છે? મીડિયા અહેવાલ મુજબ નેપી એટલે બાલીમાં ઉજવાતો સાયલન્સ ડે એટલે કે મૌનનો દિવસ. આ દિવસ હિન્દુ પરંપરામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો દુનિયાની દોડધામથી દૂર રહીને મૌન, ધ્યાન અને આત્મચિંતન પર ધ્યાન આપે છે. પરંતુ નેપી એ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી. આખા બાલી ટાપુ પર આ દિવસે કડક નિયમો લાગુ પડે છે. નેપી દરમિયાન લગભગ 24 કલાક સુધી લોકો પોતાના ઘરમાં જ રહે છે. રસ્તાઓ પર વાહનો દેખાતા નથી. દુકાનો અને મોટા ભાગની સેવાઓ પણ બંધ રહે છે. બાલીનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવે છે. વીજળીના ઉપયોગ પર નિયંત્રણ હોય છે અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ મર્યાદિત કરવામાં આવે છે. એટલે જે બાલી સામાન્ય દિવસોમાં પ્રવાસીઓથી ભરેલું રહે છે એ જ બાલી નેપીના દિવસે એકદમ શાંત અને સુમસામ બની જાય છે. આ નિયમ એ માત્ર હિન્દુઓ માટે જ નથી, બાલીમાં રહેતા તમામ લોકો અને ત્યાં આવેલા પ્રવાસીઓએ પણ આ નિયમોનું પાલન કરવાનું રહે છે. એટલે કે કોઈ પ્રવાસી માટે આ દિવસ સામાન્ય પ્રવાસના દિવસ જેવો નથી. બીચ પર જવું, બહાર ફરવું કે નિયમો અવગણવા ગંભીર બાબત બની શકે છે. અહીંથી લુજિયનની કહાની શરૂ થાય છે. દર્શક મિત્રો, આરોપ મુજબ નેપીના દિવસે તે એક ખાલી બીચ પર પહોંચી ગયો. ત્યાં તેણે વિડીયો બનાવ્યો અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો. વિડીયોમાં તે કહેતો હતો કે હું બીચ પર પહોંચી ગયો છું, તેઓ મને પકડી શક્યા નથી, ચારે તરફ અંધારું છે, અહીં કોઈ નથી. આ તો ખૂબ જ પાગલપન ભર્યું છે. લુજિયનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને બાલીના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે નેપી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ બાલીની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વનો ભાગ છે. તેથી તહેવારના દિવસે નિયમોનું ઉલ્લંઘન કરવું અને તેને સોશિયલ મીડિયા પર મજાક રીતે રજૂ કરવું તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. પોલીસે ત્યારબાદ લુજિયનની ધરપકડ કરી અને કેસ કોર્ટમાં પહોંચ્યો. સુનાવણી દરમિયાન કોર્ટે પણ મામલાને ગંભીરતાથી લીધો. જજે કહ્યું કે આરોપીની હરકતોથી બાલીના લોકોની આસ્થા અને લાગણીઓને નુકસાન થયું છે. જોકે કોર્ટમાં લુજિયને પોતાની ભૂલ અંગે સ્પષ્ટતા કરી. તેણે કહ્યું કે તેને નેવી સાથે જોડાયેલા નિયમો, કાયદા અને પ્રતિબંધોની યોગ્ય જાણકારી જ નહોતી. તેનો હેતુ બાલીના લોકો અથવા તો તેમની ધાર્મિક પરંપરાનું અપમાન કરવાનો ન હતો. તેણે કોર્ટમાં બાલીના લોકોની માફી પણ માંગી, પરંતુ કોર્ટનો નિર્ણય કડક રહ્યો અને તેને 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. આ ઘટના એ માત્ર એક પ્રવાસી અને એક તહેવારની વાત નથી. તે આપણને એક મહત્વની બાબત સમજાવે છે કે જ્યારે આપણે કોઈ બીજા દેશમાં પ્રવાસ કરીએ છીએ ત્યારે માત્ર પાસપોર્ટ અને વિઝા પૂરતા નથી. ત્યાંના સ્થાનિક કાયદા, ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક નિયમોની જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે. બાલી દુનિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. પરંતુ નેપી જેવા ખાસ દિવસોમાં બાલીના લોકો પોતાની પરંપરાઓને ખૂબ ગંભીરતાથી લે છે. એટલે પ્રવાસીઓ પાસેથી પણ એ જ સન્માનથી અપેક્ષા રાખવામાં આવે છે. બાલીમાં જો કોઈ વિદેશી પ્રવાસી આવા નિયમોનું ઉલ્લંઘન કરે તો માત્ર જેલ જ નહીં, પરંતુ દંડ અથવા તો દેશમાંથી બહાર મોકલવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
તો એક તરફ નેપી બાલીને એક દિવસ માટે સંપૂર્ણ શાંતિમાં લઈ જાય છે અને બીજી તરફ આ ઘટના બતાવે છે કે સ્થાનિક પરંપરાઓને ન સમજવી કે તેને હળવાશથી લેવી એ વિદેશી પ્રવાસીઓ માટે કેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે। આખરે સવાલ એ નથી કે એક વિડીયો માટે 1 વર્ષની જેલ થઈ કે નહીં, સવાલ એ છે કે જે દેશમાં આપણે મહેમાન બનીને જઈએ છીએ ત્યાંની આસ્થા અને સંસ્કૃતિનો આપણે કેટલું સન્માન કરીએ છીએ। બાલીની આ ઘટના એક સીધો સંદેશ આપે છે, પ્રવાસ કરો, નવી સંસ્કૃતિ જાણો, તેનો આનંદ લો, પરંતુ જે જમીન પર મહેમાન બનીને જાઓ છો ત્યાંના નિયમો અને લોકોની લાગણીઓનું સન્માન કરવું ભૂલશો નહીં। દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।